મિત્રો તમારું સ્વાગત છે। મારું નામ ભારતી છે। હું અમદાવાદમાં રહું છું। હું ખૂબસૂરત છું અને મારો રંગ ગોરો છે। મારી સાઇઝ 36 છે। વધુ વાત કર્યા વિના ચાલો સીધી વાત પર આવું। પપ્પા અમને ખૂબ પ્રેમ કરતા હતા અને તેઓ મને થોડોક અલગ રીતે પ્રેમ કરતા હતા। પણ હવે પપ્પા કાનપુર ટ્રાન્સફર થઈ ગયા હતા। હવે ઘરે ફક્ત હું, મમ્મી અને મારો ભાઈ રોનક હતા। ભાઈ કોલેજ જતો હતો, હું સ્કૂલ જતી હતી અને મમ્મી પણ કામ પર જતી હતી। ભાઈને દરરોજ રાત્રે સૂતા પહેલા ચા પીવાની આદત હતી, પણ તે ક્યારેય દૂધને સ્પર્શ નહોતો કર્યો। મમ્મી મને સવારે તેના સ્કૂટર પર સ્કૂલે છોડી દેતી અને ભાઈ પપ્પાના સ્કૂટર પર કોલેજ જતો। હું બપોરે 1 વાગ્યે ઓટોમાં ઘરે પાછી આવતી અને ભાઈ મમ્મીના લગભગ 1 કલાક પહેલા આવી જતો। પપ્પા કાનપુર ગયાને 15 દિવસ થઈ ગયા હતા અને હું તડપતી હતી। મને કોઈની સાથે મજા કરવાનો અને કોઈને મારી તરસ छिपाવવા માટે કહેવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો। એક દિવસ મારી માતાની તબિયત સારી ન હતી, તેથી મારા ભાઈએ તેને કહ્યું કે તે દિવસે તે ચા પીવા માંગતો નથી। મારી માએ મને આ કહેવાનું ભૂલી ગઈ અને સૂઈ ગઈ, તેથી હું ચા લઈને મારા ભાઈના રૂમમાં ગઈ। હું મારા ભાઈના રૂમની બારી પાસે પહોંચી જ હતી કે અચાનક મારી નજર અંદરના ભાગ પર પડી। કારણ કે બારી થોડી ખુલ્લી હતી, મેં જોયું કે મારા ભાઈએ ફક્ત વેસ્ટ કપડાં પહેર્યો હતો। મારી હિંમત ચાલતી નહોતી। મારો ભાઈ ખૂબ આનંદથી તેનું કામ કરી રહ્યો હતો। હું તો ભૂલી પણ ગઈ હતી કે હું તેને ચા આપવા આવી હતી। તે કદાચ બેચેન હતો કારણ કે તેને લાગ્યું હતું કે તે દિવસે તેને ચા આપવા માટે કોઈ નહીં આવે, પરંતુ તેને ખબર નહોતી કે હું તેને આ બધું કરતા જોઈ રહી છું। આ બધું જોઈને મને પણ કંઈક થવા લાગ્યું। મારું હૃદય ધબકવા લાગ્યું અને હું બેચેન અનુભવી રહી હતી। મને અંદર જઈને મારા ભાઈને કહેવાનું મન થયું, ના ભાઈ, આવી રીતે કામ ના કર, હું તને ખુશ કરીશ। પણ હું લાચાર હતી, હું અંદર જઈ શકતી નહીં। તેથી મારા ભાઈનું કામ જોઈને મારા દિલમાં ખળભળાટ મચાવતું હતું। હું શું કરી શકું? મારે મારી ઈચ્છા દબાવવી પડી અને હું મારા રૂમમાં પાછી ફરી। મેં મારા ભાઈનું જોયું હતું અને હવે મારું મન અને મારી ઈચ્છા તેને મેળવવાનો રસ્તો શોધી રહ્યો હતો। મને ખબર હતી કે મેં મારા ભાઈનું જોયું છે, પણ તેને આ ખબર નહોતી અને હું પહેલા મારા ભાઈને મારી સુવાળી પલંગ બતાવવા માંગતી હતી, જેથી તે મને જોતાની સાથે જ તેનું હૃદય ધબકવા લાગે અને પછી તે મને કામ માટે મજબૂર કરે। પણ હું સમજી શકતી ન હતી કે આ કેવી રીતે કરવું। મારો ભાઈ સવારે 6 વાગે સ્નાન કરતો અને હું અને મારી માતા 8 વાગ્યા પહેલા ઉઠતા નહીં। મારો ભાઈ ઉપરના બાથરૂમમાં સ્નાન કરતો અને પછી ચાલ્યો જતો। મારી આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ ગઈ હતી। મારા ભાઈનું ધબકતું ભવ્ય દરેક ક્ષણે મારી આંખો સામે ઝળહળતું હતું। જ્યારે પણ હું આંખો બંધ કરતી ત્યારે હું મારા ભાઈ માટે તડપતી અને મારું હૃદય મને કહેતું કે તેને આ રીતે પીડાવાના દવ રાતના લગભગ 2 વાગ્યા હતા, પણ મારી આંખોમાં ઊંઘ નહોતી। મારી ઈચ્છા મને સૂવા દેતી નહોતી। તે મને સતત કહેતી હતી કે મને ફક્ત ભાઈ જોઈએ છે અને હું મારી હાથે લાચાર હતી। હું તેના માટે ગોઠવવાની યોજના બનાવી રહી હતી ત્યારે મારા મનમાં એક વિચાર આવ્યો। હું ટેરેસ પર ગઈ અને મારા ભાઈના બાથરૂમના ડ્રેન ટાંકીનો વાહલ બંધ કરી દીધો, જેથી મારા ભાઈને નહાવા માટે પાણી ન મળે અને હું મારા રૂમમાં પાછી ફરી। લગભગ 5:45 વાગ્યે હું મારા બાથરૂમમાં હતી અને મારા ભાઈની રાહ જોઈ રહી હતી। દરવાજો થોડો ખુલ્લો હતો। હું જાણતી હતી કે તે નહાવા માટે નીચે આવશે। લગભગ 6 વાગ્યે મેં તેને સીડી પરથી નીચે ઉતરતો જોયો, તેથી મેં હળવો શાવર ચાલુ કર્યો અને નહાવા લાગી। મેં દરવાજો બંધ કર્યો ન હતો, હું દરવાજા તરફ હતી ત્યારે જ મારા ભાઈએ દરવાજો ખોલ્યો અને મને જોઈ ગયો। મેં તરત જ ડરી ગયેલું વર્તન કરવાનો પ્રયાસ કર્યો, જાણે મને કંઈ ખબર ન હોય। જો કે હું ખરેખર ઈચ્છતી હતી કે મારો ભાઈ મારી પાસે આવે તો જ હું તેને ફસાવી શકીશ। મારા ભાઈએ તરત જ દરવાજો બંધ કરી દીધો અને મેં તેને અંદરથી લોક કરી દીધો, જે મારી યોજનાનો એક ભાગ હતો। મેં સ્નાન કર્યું, મારા કપડાં પહેર્યા અને બહાર આવી। મેં જાણી જોઈને મારા કપડાં ત્યાં છોડી દીધા હતા। મારો ભાઈ બહાર ઊભો હતો। હું મારા રૂમમાં દોડી ગઈ। પછી મારો ભાઈ સ્નાન કરીને તેના રૂમમાં ગયો। મેં ચા પીધી અને તેના રૂમમાં ગઈ અને કહ્યું, માફ કરશો, મને ખબર નહોતી કે તમે આવશો। મારી આંખો નીચે પડી ગઈ। મારા ભાઈની પણ એ જ હાલત હતી। તેણે કહ્યું, ના, મને માફ કરશો, ખરેખર ઉપરના માળે પાણી આવતું ન હતું, તેથી હું નીચે નહાવા ગયો। મેં ડોકિયું કર્યું અને જોયું કે મારો ભાઈ મારા ફિગર તરફ ગુપ્ત રીતે જોઈ રહ્યો હતો। મને ખબર હતી કે તે મારા માર્ગમાં આવી રહ્યો છે। પછી હું નીચે આવી અને મારો ભાઈ તેના ટ્યુશનમાં ગયો।
અમે બંને તે જાણતા હતા, તેથી હું તેને અહેસાસ કરાવવા માંગતી હતી કે મને પણ તેની ખૂબ જરૂર છે, પણ હું સમજી શકી નહીં કે કેવી રીતે હું તે દિવસે શાળાએ ગઈ નહીં અને મારી માતાને કહ્યું કે મારી તબિયત સારી નથી. મેં આખો દિવસ ઘરે વિચારવામાં વિતાવ્યો કે શું કરવું. પછી મને એક વિચાર આવ્યો. તે સાંજે જ્યારે મારી માતા અને ભાઈ ઘરે આવ્યા ત્યારે મેં મારી માતાને મને સ્કૂટર ચલાવવાનું શીખવા કહ્યું. તેને કહ્યું કે તેમની તબિયત સારી નથી અને તેથી મારી માતાએ મારા ભાઈને કહ્યું સ્કૂટર ચલાવવાનું શીખવે. મારા ભાઈએ શરૂઆતમાં કહ્યું કે તે મને શીખવી શકશે નહીં, પરંતુ પછી જ્યારે તેને લાગ્યું કે તે મારી પાછળ બેઠો હશે ત્યારે તેને મારા ફિગરને સ્પર્શ કરવાનો મોકો મળશે, ત્યારે તે સંમત થયો. હું ખરેખર ઈચ્છતી હતી કે મારો ભાઈ આજે મને સ્કૂટર ચલાવવાનું શીખવે, કારણ કે મને ખબર હતી કે જો તેમનો મને સ્પર્શ કરશે તો તે તેની ઊંઘ ગુમાવશે અને મારી સાથે કામ કરવા માટે ઉત્સુક બનશે. તે મારી યોજના હતી. હું શરૂ કરીશ, પરંતુ મારા ભાઈને લાગશે કે હું તેના જાળમાં ફસાઈ ગઈ છું. ભલે હું તેને સ્વેચ્છાએ મને કામ માટે દબાણ કરી રહ્યો હતો. ભાઈ પોતાના રૂમમાં ગયો, કુર્તા પાયજામા પહેર્યો અને મને રમતના મેદાનમાં જવાનું કહ્યું, જ્યાં તે મને શીખવશે. હું સ્કર્ટ પહેરીને બેઠી હતી અને મારા પગ ફેલાવીને બેઠી હતી. જ્યારે પણ તે સહેજ પણ બ્રેક લગાવતો ત્યારે હું મારા ફિગરને તેની પીઠને સ્પર્શ કરાવતી. ભાઈએ જાણી જોઈને બ્રેક લગાવી અને હું તેને મારા સ્પર્શથી દૂર કરી દેતી, પણ વાત અલગ છે. મારી ઈચ્છા પણ એ વિચારથી જણજણાટ કરી રહી હતી કે કદાચ તેનો સ્પર્શ કરવામાં મજા આવશે, અને હું ફક્ત આ વિચારથી જ ઉત્સાહિત થઈ રહી હતી. પછી અમે રમતના મેદાનમાં પહોંચ્યા. ભાઈએ મને સ્કૂટર ચલાવવાનું કહ્યું અને તે મારી પાછળ બેઠો. હું પહેલેથી જ સ્કૂટર થોડું ચલાવી રહી હતી. ભાઈ પહેલા બેઠો અને હું તેના શરીરને સ્પર્શ કરીને બેઠી. મને મારા શરીરને કંઈક સ્પર્શતું લાગ્યું અને તે સાચું હતું, જે મારા ફિગરથી સ્પર્શથી ધબકતું હતું. જ્યારે મેં હેન્ડલ પકડ્યું ત્યારે મારા ભાઈએ પણ મારા બંને હાથ નીચે હાથ મૂકીને હેન્ડલ પકડ્યું, અને જ્યારે મેં સ્કૂટર ચલાવવાનું શરૂ કર્યું ત્યારે મારો ભાઈ રોનક મારી થોડી નજીક આવ્યો. હવે તેને પ્રેમ કરવા માટે મરી રહી હતી. જો મેં મારી જાતને આટલી જલ્દી ઓફર કરી હોત તો મજા આવેત, અમારા બંનેની વેદનામાંથી આવતી ન હોત. પરંતુ હા, સ્કૂટર ચલાવતી વખતે મેં ચોક્કસપણે ભાઈને ઘસીને સંદેશ આપ્યો કે મને તે ગમે છે. ભાઈએ મને લગભગ 1 કલાક સુધી સ્કૂટર કેવી રીતે ચલાવવું તે શીખવ્યું. પછી અમે ઘરે આવ્યા. બીજા દિવસે શુક્રવાર હતો અને મારી માતાને શનિવારે રજા હતી, તેથી તેણે કહ્યું કે તે શુક્રવારે સાંજે કાનપુર જઈ રહી છે તારા પિતાને મળવા. તેથી મેં કહ્યું કે હું પણ જઈશ, પરંતુ તેણે કહ્યું ના, તું તારા ભાઈ રોનક સાથે રહે. આ સાંભળીને હું ખુશીથી બૂમ પાડવા જતી હતી, પરંતુ ખૂબ જ મુશ્કેલીથી મેં મારી જાતને કાબૂમાં રાખી. વિચાર્યું કે કદાચ આ દિવસોમાં મારો ભાઈ રોનક કામ કરશે અને હું આ તક જવા દેવા માંગતી ન હતી, કારણ કે મારી માતા સોમવારે આવશે. તેથી મારી પાસે મારા ભાઈ સાથે અને તેની સાથે કામ માટે અને સંપૂર્ણ મજા કરવા માટે લગભગ 3 દિવસ હતા. જ્યારે મારા ભાઈને આ વિશે ખબર પડી ત્યારે તે પણ ખૂબ હસ્યો, જે ફક્ત મને જ લાગ્યું હતું. રાત્રે માતા તેના ભોજન માટે તૈયાર થઈ રહી હતી અને હું તેની સાથે બેઠી હતી ત્યારે ભાઈ પાછળથી આવ્યો અને મેં જોયું કે તે મારા ફિગર તરફ જોઈ રહ્યો હતો. મેં થોડું શરમાઈને જોયું. પછી રોનકભાઈએ કીધું, મારા તરફ જોઈને કહ્યું કે મમ્મી, મારે આજે દૂધ પીવું છે, અને તે પણ તાજું અને ફ્રેન્ચ. પછી મમ્મીએ કહ્યું કે તને શું થયું છે? તું દૂધ નથી પીતો અને આજે તું દૂધ માંગ રહ્યો છે. પછી તેણે કહ્યું કે હા, હું પણ દૂધનો સ્વાદ ચાખવા માંગુ છું. તેથી મેં કહ્યું કે ઠીક છે ભાઈ, હું તને કાલે દૂધ આપીશ, અને તે પણ એકદમ તાજું. અને મેં માથું નીચું રાખીને હસીને કહ્યું કે હું બજારમાંથી લાવીશ. પણ તે મારો ઈશારો સમજી ગયો. જ્યારે મારી માતા રાત્રે મારા ભાઈ માટે ચા લઈને આવી ત્યારે હું લગભગ 15 મિનિટ પછી ઉપર ગઈ અને જોયું કે બારી ખુલ્લી હતી અને મારો ભાઈ પલંગ પર સૂતો હતો. તેનું માથું બારી તરફ હતું અને તેના હાથમાં મારો ફોટો હતો અને તે ગાંડાની જેમ તેને ચુંબન કરી રહ્યો હતો. આ જોઈને હું હસી કે મારો ભાઈ મારા માટે પાગલ થઈ રહ્યો છે. હવે તે મારી સાથે કામ નહીં કરે ત્યાં સુધી આરામ કરશે નહીં, અને હું પણ તેના દ્વારા ત્યાં સુધી આરામ નહીં કરું. પણ મારી માતાના ડરથી હું નીચે આવી ગઈ અને આખી રાત ઊંઘી ન શકી. મારો ભાઈ પણ ઊંઘી ન શક્યો. સવારે મારી માતા ઉઠી અને તેના કામ પર જવા માટે તૈયાર થઈ. તેથી હું તેની પાછળ શાળાએ ગઈ. જ્યારે શાળા 1 વાગ્યે છૂટી ગઈ ત્યારે હું શાળામાંથી ઓટો લેવા માટે બહાર આવી.
અને મારા ભાઈને મારી રાહ જોતા ત્યાં ઊભો જોયો. મને સમજાયું કે તે હવે વધુ રાહ જોઈ શકતો નથી. તે ફક્ત મને ઘરે લઈ જવા માંગતો હતો અને મારા આનંદનો કોઈ પાર ન હતો. આજે મને સંતુષ્ટ થઈ જશે. આ તનિક માટે થોડી શાંતિ મળશે. હું મારા ભાઈની પાછળ બેઠી અને તેને પૂછ્યું કે તે આજે અહીં કેવી રીતે છે, પરંતુ તેણે કહ્યું કે તે કામથી વહેલો નીકળી ગયો છે. તેથી તેણે વિચાર્યું કે તે મને સાથે લઈ જશે. મેં કંઈ કહ્યું નહીં અને ચૂપ રહી. જ્યારે પણ મારો ભાઈ બ્રેક મારતો ત્યારે હું રસ્તા પર મારા ફિગરને સ્પર્શ કરીને તેને ઉત્તેજિત કરતી. મારા ભાઈએ સ્કૂટર પાર્ક કર્યું અને અમે દરવાજો ખોલ્યો અને ઘરમાં પ્રવેશ કર્યો. મેં મારા ભાઈને કહ્યું કે તેના કપડાં બદલો અને હું પણ બદલીશ. પછી હું રાત્રે ભોજન બનાવીશ અને અમે ખાઈશું. જ્યારે મેં રસોડામાં રસોઈ શરૂ કરી ત્યારે મારો ભાઈ મારી પાછળ આવ્યો અને કહ્યું, ભારતી, મારે ખાવું નથી. મેં તેને કારણ પૂછ્યું અને તેણે કહ્યું, મારે આજે દૂધ પીવું છે. હું મારા ભાઈનો ઈશારો સમજી ગઈ, પણ થોડું રમતિયાળ બનવા માટે મેં કહ્યું, જો તમે મને પહેલાં કહ્યું હોત તો હું બજારમાંથી દૂધ લાવત. પણ હવે સાંજે હું દૂધ લાવીશ જેથી તમે પી શકો. મિત્રો, તમને વાર્તા ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આ વાર્તા ફક્ત કાલ્પનિક છે, તેને સત્ય હકીકત સાથે કાંઈ લેવા દેવા નથી. ધન્યવાદ.